ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 14 જૈવિક અણુઓ ભાગ 7 ન્યુક્લિક એસિડ સંયોજનો પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં જે ઘટક કણ રહેલ છે એ છે રંગસૂત્રો, ક્રોમોસોમ. રંગસૂત્રો પ્રાણીની આનુવંશિકતા માટે જવાબદાર છે. તો આ રંગસૂત્રો એ પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલ છે. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ ની લાંબી શૃંખલા ધરાવતા હોય. ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યુક્લિક એસિડ એ ડીએનએ અને આરએનએ એમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ડીએનએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આરએનએ રિબો ન્યુક્લિક એસિડ. ત્યારબાદ ન્યુક્લિક એસિડના રાસાયણિક બંધારણ ડીએનએ અને આરએનએ ના જળ વિભાજનથી પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ, H3PO4 તથા નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો જેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એડેનિન, ગ્વાનિન કેપિટલ G, સાઇટોસિન કેપિટલ C, થાયમિન કેપિટલ T તથા યુરેસિલ કેપિટલ U. આમ ન્યુક્લિક એસિડના રાસાયણિક બંધારણમાં અહીં ડીએનએ અને આરએનએનું જળ વિભાજનથી મુખ્યત્વે પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ તથા નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો જેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ પ્રાપ્ત થાય છે. અહીં ડીએનએ જે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન ધરાવે છે
જ્યારે આરએનએ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ ધરાવે છે. અહીં માત્ર ડીએનએ અને આરએનએ જેમાં થાયમિન અને યુરેસિલ આ બેનો જ માત્ર તફાવત છે. એમસીક્યુ માટે અગત્યનો પ્રશ્ન છે. જ્યારે અહીં એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન એ બંને ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે. ત્યારબાદ ડીએનએ કે જેના અણુમાં શર્કરાનો અર્ધ ભાગ એ બીટા ડી 2-ડીઓક્સી રિબોઝ ડીએનએમાં શર્કરાનો અર્ધ ભાગ તરીકે બીટા ડી 2-ડીઓક્સી રિબોઝ છે તથા આરએનએમાં બીટા ડી રિબોઝ છે. સૌપ્રથમ આપણે જોઈએ ડી રિબોઝ બીટા ડી રિબોઝ ફિશર બંધારણ. બીટા ડી રિબોઝ એ 1, 2, 3, 4, 5 5 કાર્બનની લાંબી શૃંખલા ધરાવે છે. 1, 2, 3, 4, 5 જેનો ચોથો અને પ્રથમ કાર્બન એ ઓક્સિજન બંધથી જોડાયા હોય છે. CHOH, OH, હાઇડ્રોજન, OH, હાઇડ્રોજન તથા અહીં હાઇડ્રોજન. તો આ છે બીટા ડી રિબોઝ જેનું ફિશર બંધારણ. એના ઉપરથી આપણે લખીશું બીટા ડી 2-ડીઓક્સી રિબોઝ નું હાવર્થ બંધારણ જેમાં અહીં 5 કાર્બન માટે પહેલો અને ચોથો કાર્બન જે ઓક્સિજન સાથે જોડાયો છે. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 પાંચમો કાર્બન. અહીં પાંચમો કાર્બન જે CH2OH. હવે જે પ્રથમ કાર્બન સાથે જે OH છે એ ઉપરની તરફ રહેશે અહીં, જ્યારે હાઇડ્રોજન છે એ નીચેની તરફ રહેશે. એ જ મુજબ અહીં બીજા કાર્બન સાથે જે જોડાયેલો હાઇડ્રોજન છે ઉપરની તરફ, આ બાજુ જમણી તરફનો OH નીચેની તરફ, ત્રીજા હાઇડ્રોજન કાર્બન સાથે જે હાઇડ્રોજન ઉપરની તરફ, OH નીચેની તરફ તથા ચોથો કાર્બન છે એનો હાઇડ્રોજન થશે બીટા ડી 2-ડીઓક્સી રિબોઝ જે ડીએનએમાં જોવા મળે છે.
હવે એકમાત્ર ફેર અહીં આ બંધારણમાં જોવાનું છે, ડીઓક્સી અહીંથી ઓક્સિજન પરમાણુ દૂર થાય છે, એટલે આ ઓક્સિજન આવશે નહીં અને માત્ર શું આવશે, અહીં હાઇડ્રોજન આવશે. તો આ એક ભેદ અહીં સમજવાનું છે બીટા ડી રિબોઝ માટે, કે જ્યારે બીટા ડી 2 ડીઓક્સી લખીએ છીએ ત્યારે અહીંથી બીજા સ્થાન ઉપર જે OH સમૂહ છે એમાંથી ઓક્સિજન પરમાણુ દૂર થાય છે અને માત્ર હાઇડ્રોજન રહે છે. ત્યારબાદ બીટા ડી રિબોઝ માટે જોઈશું ઓક્સિજન. વન 2 3 4 5 કાર્બન, અહીં CH2OH. ત્યારબાદ અહીંથી એઝ ઇટ ઇઝ OH ઉપરની તરફ, હાઇડ્રોજન અહીં, હાઇડ્રોજન, અને અહીં જે બીટા ડી રિબોઝમાં OH આવશે, બાકીનો ભાગ યથાવત રહેશે. થશે બીટા ડી રિબોઝ જે RNAમાં મળે છે. આ જે બે બંધારણ છે એ થશે હાવર્થ બંધારણ. ત્યારબાદ અહીં ડીએનએમાં મુખ્યત્વે 4 બેઝ જેમ કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન હોય છે, જ્યારે આરએનએમાં પણ 4 બેઝ, પણ પ્રથમ 3 બેઝ ડીએનએને સમાન મતલબ એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન હોય છે, જ્યારે ચોથું બેઝમાં જે ફેર હોય છે એ છે યુરેસિલ. તો અહીં મિત્રો એડેનિન, ગ્વાનિન કે જે પ્યુરિન વ્યુત્પન્નો છે, પ્યુરિનમાંથી મેળવવામાં આવે છે એડેનિન અને ગ્વાનિન. અહીં પ્યુરિન જેમાં દ્વિચક્રીય સંયોજન છે અને એ મુખ્યત્વે અહીં નાઇટ્રોજન ધરાવતું વિષમચક્રીય સંયોજન છે. પ્યુરિન C5H4N4 નંબરિંગ અહીંથી સ્ટાર્ટ થશે 1 2 3 4 5 6 7 8 અને 9. અહીં એડેનિનનું સ્ટ્રક્ચર જોતા અહીં છઠ્ઠા નંબર ઉપર NH2 સમૂહ છે જોડાયો છે, 6 એમિનો પ્યુરિન, એડેનિન 6 એમિનો પ્યુરિન થશે. એ જ રીતે અહીં ગ્વાનિનના બંધારણમાં માત્ર ફેર એટલો છે કે અહીં બીજા સ્થાન ઉપર NH2 સમૂહ જોડાયો છે, જ્યારે છઠ્ઠા સ્થાન ઉપર CO કાર્બોનિલ સમૂહ જોડાયો છે. નામ થશે 2 એમિનો 6 ઓક્સી પ્યુરિન. તો એડેનિન અને ગ્વાનિન જે પ્યુરિન વ્યુત્પન્નો છે. ત્યારબાદ અન્ય 3 એમિનો એસિડ ન્યુક્લિક એસિડ અહીં તો પિરિમિડિન વ્યુત્પન્ન સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ કે જે પિરિમિડિનમાંથી મેળવવામાં આવે છે, આથી એને પિરિમિડિન વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નાઇટ્રોજન ધરાવતું વિષમચક્રીય સંયોજન C4H4N2 પિરિમિડિન સ્ટ્રક્ચર છે 1 2 3 4 5 અને 6. સાઇટોસિનમાં દ્વિતીય સ્થાન ઉપર કાર્બોનિલ તથા ચોથા સ્થાન ઉપર
NH2 નામકરણ થશે 2 ઓક્સી 4 એમિનો પિરિમિડિન સાઇટોસિનનું તથા થાયોપિન જેમાં બીજા સ્થાન ઉપર અને ચોથા સ્થાન ઉપર કાર્બોનિલ સમૂહ છે 2,4 ડાયોક્સી અને પાંચમા સ્થાન ઉપર મિથાઇલ જોડાયેલ છે 2,4 ડાયોક્સી 5 મિથાઇલ પિરિમિડિન અને યુરેસિલ જેમાં દ્વિતીય સ્થાન ઉપર કાર્બોનિલ સમૂહ જોડાયો છે તથા ચોથા સ્થાન ઉપર કાર્બોનિલ છે તો 2,4 ડાયોક્સી પિરિમિડિન થશે તો પ્યુરિન વ્યુત્પન્ન તરીકે એડેનિન અને ગ્વાનિન તથા પિરિમિડિન વ્યુત્પન્ન તરીકે સાઇટોસિન થાયોમિન અને યુરેસિલ ત્યારબાદ ન્યુક્લિક એસિડ સંયોજનનું બંધારણ ન્યુક્લિક એસિડ જેમાં શર્કરાના સ્થાને 1' સ્થાન પર જો બેઝના જોડાણ દ્વારા બનતો એકમને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનની શર્કરાને વિભેદિત કરવા માટે શર્કરાના કાર્બન પરમાણુને 1' 2' અને 3' વગેરે ક્રમ આપવામાં આવે છે જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરા અર્ધભાગ સાથે ફોસ્ફોરિક એસિડ 5' સ્થાનેથી જોડાય છે અહીં જોઈશું તો ન્યુક્લિયોસાઇડ એટલે તો પેન્ટોઝ અને બેઝના જોડાણથી બનતો એકમ પેન્ટોઝ અને બેઝના જોડાણથી બનતો એકમ અહીં બીટા ડી રિબોઝ જે ન્યુક્લિયોસાઇડ છે બીટા ડી રિબોઝ ન્યુક્લિયોસાઇડ છે જેમાં 5' સ્થાન અહીં જે 5' સ્થાન છે એ તથા અહીં જ્યારે ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિયોટાઇડમાં જે પાંચમા સ્થાન અહીં OH છે OHના સ્થાને ફોસ્ફેટ જોડાય છે PO4 ફોસ્ફેટ જોડાય છે ને ફોસ્ફોડાયસ્ટર કહેવામાં આવે છે ફોસ્ફોડાયસ્ટર અને જે પ્રથમ સ્થાન છે 1' એની સાથે કોઈ બેઝ જોડાયો છે બેઝ તરીકે એડેનિન ગ્વાનિન સાઇટોસિન યુરેસિન અથવા તો થાયમિન જોડાયો છે ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5' અને 3' કાર્બન પરમાણુ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ સાંકળથી જોડાય છે અને વિશિષ્ટ ડાયન્યુક્લિયોટાઇડ બનાવે છે તો અહીં જે બે ન્યુક્લિયોટાઇડ છે એ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયા છે જેમાં અહીં 5' સ્થાન એ 5' છે અને જે 3' છે આ છે 3' એ 5' અને 3' બંને એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયા હોય છે એનું જે સાદું સ્વરૂપ છે એમાં શર્કરા અને બેઝ આ પ્રકારે શર્કરા અને બેઝ તથા એમની વચ્ચેની જે લિંકેજ છે ફોસ્ફેટ ત્યારબાદ શર્કરા અને બેઝ સાથે ફરી પાછો ફોસ્ફેટ તો આ પ્રકારે લાંબી શૃંખલા બનતી હોય છે ત્યારબાદ ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોની ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહેવામાં આવે છે એ જ પ્રકારે એનું દ્વિતીય બંધારણ પણ હોય છે વોટસન અને ક્રિક દ્વારા જે સર્પિલ બંધારણ છે અહીં ડીએનએનું જે સર્પિલ બંધારણ આપવામાં આવ્યું છે જેમાં ગ્વાનિન અને સાઇટોસિન એડેનિન અને થાયોમિન અને એડેનિન તથા એડેનિન અને થાયોમિનનું બંધારણ જ્યારે અહીં સાઇટોસિન અને ગ્વાનિન જોડાયા હોય છે ગ્વાનિન અને સાઇટોસિન થાયોમિન એડેનિન સાઇટોસિન ગ્વાનિન
જોડાયા હોય છે. તો મિત્રો એક પ્રોપર લિંકેજ અહીં ગ્વાનિન સાથે હંમેશા સાઇટોસિન, એડેનિન સાથે થાયમિન અને આ રીતે જોડાયા હોય છે. એકબીજા સાથે ગ્વાનિન, સાઇટોસિન અને એડેનિન, થાયમિન જોડાયા હોય છે. તો ડીએનએનું બંધારણ. ત્યારબાદ બંને શૃંખલાઓ એકબીજાથી પૂરક હોય છે, કારણ બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ હાઇડ્રોજન બંધ રચાય છે અને એડેનિન થાયમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. તો એડેનિન અને થાયમિન એ કોની સાથે લિંકેજ થયા હશે? હાઇડ્રોજન બંધ સાથે. અને એ જ રીતે સાઇટોસિન અને ગ્વાનિન પણ. અહીં આરએનએના બંધારણમાં માત્ર એક જ શૃંખલાની બનેલ સર્પિલ રચના હોય છે, જ્યારે અહીં જોઈશું તો ડીએનએમાં 2 શૃંખલાની સર્પિલ રચના હોય છે. આરએનએ અણુઓ 3 પ્રકારના હોય છે, જેમાં એક છે મેસેન્જર આરએનએ, એમઆરએનએ, રિબોઝોમલ આરએનએ, આરઆરએનએ અને ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ. આમ 3 પ્રકારના આરએનએ હોય છે, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. તો મિત્રો અહીં જે ડીએનએ છે એ ડીએનએ આનુવંશિકતા માટે જવાબદાર મુખ્ય પાયાનો એકમ છે. તો આમ અહીં ન્યુક્લિક એસિડના બંધારણ અંગેની ચર્ચા પૂરી થાય છે. નેક્સ્ટ ભાગમાં અન્ય ટોપિક સાથે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.